ગોંડલના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસમાં છેલ્લા 8 મહિનાથી ફરાર એક આરોપી જેનું નામ છે રહીમ મકરાણી, તેને જૂનાગઢથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમિત ખૂટ કેસમાં હવે ધરપકડનો કુલ આંકડો 9 પર પહોંચી ચૂક્યો છે. તો હવે પોલીસ રહીમ મકરાણીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગશે. રહીમ મકરાણીની આ ધરપકડથી આ કેસમાં નવા ખુલાસા સામે આવી શકે છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગોંડલમાં ચકચારી મચાવનારા અમિત ખૂટ કેસમાં 9મા આરોપી જેનું નામ છે રહીમ મકરાણી, તેને રાજકોટની ગ્રામ્ય એલસીબીની ટીમે જૂનાગઢથી ઝડપી પાડ્યો છે. છેલ્લા 8 મહિના દરમિયાન તેણે પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આશરો લીધો હતો. આ વાતની કબૂલાત રહીમે પોલીસ સમક્ષ કરી છે. હવે આપણે જાણીએ કે રાજકોટ પોલીસ દ્વારા કેવી રીતે રહીમ મકરાણીની ધરપકડ કરવામાં આવી. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તે પછી રાજકોટ એલસીબીના પીઆઈ વીબી ઓડેદરાની આગેવાનીમાં પીએસઆઈ આરવી ભીમાણી અને એચસી ગોહિલ અલગ અલગ ટીમો બનાવે છે. આ દરમિયાન જ કોન્સ્ટેબલ ભરત ગમારાને બાતમી મળે છે કે ગોંડલમાં ચકચારી મચાવનારા અમિત ખૂટ કેસના આરોપી કે જેને બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 72 અંતર્ગત ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો, એવો રહીમ મકરાણી જૂનાગઢમાં પોતાના ઘરે આવ્યો હતો. આ બાતમીના આધારે એલસીબીની ટીમે રહીમ મકરાણીને જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી આ પછી ઝડપી પાડ્યો છે. વાત કરીએ રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસની, તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ 3 મેના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના 2 દિવસ પછી દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે ને રાજદીપસિંહ ત્રાસ આપતો હતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે. મૃતક અમિત ખૂટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો. અને આ પછી રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, અતાઉલ્લા ખાન, વકીલ સંજય પંડિત, દિનેશ પાતર, રહીમ મકરાણી, એક યુવતી સહિત કુલ 9 લોકોની સામે ગુનો નોંધાયેલો છે. અને અનિરુદ્ધસિંહ રીબડા હાલમાં તો જૂનાગઢની જેલમાં બંધ છે, જ્યારે તેમના પુત્ર રાજદીપસિંહ રીબડાના થોડાક સમય અગાઉ ગોંડલની કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.